હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. હવે આજે આપણે જે નેક્સ્ટ લેક્ચર છે એમાં મીન ડેવિએશન છે શીખીએ. મીન ડેવિએશન કઈ રીતના ફાઇન્ડ કરવું એ. તો હવે ઘણીવાર મીન ડેવિએશન છે એને એવરેજ ડેવિએશન પણ કહેવામાં આવે છે. તો મીન ડેવિએશન જે છે એ શું હોય, ડિસ્પર્સન છે એનું એબ્સોલ્યુટ મેઝરમેન્ટ છે અને કોફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન એ શું થશે, ડિસ્પર્સન છે એનું રિલેટિવ મેઝરમેન્ટ એ આપશે. તો આપણને ક્વેશ્ચન છે એમાં જે પ્રકારે પૂછેલું હશે એટલું જ આપણે કેલ્ક્યુલેટ કરશું. ખાલી મીન ડેવિએશન પૂછેલું હોય તો મીન ડેવિએશન ફાઇન્ડ કરવાનું, અને જો રિલેટિવ મેઝરમેન્ટ અથવા તો કોફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન લખેલું હોય તો આ જે છે એની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. તો હવે મીન ડેવિએશન શું હોય એની ડેફિનેશન ને એ બધું તમને જે પીડીએફ સેન્ડ કરવું એમાંથી તમે લખી શકશો. અહીંયા આપણે હવે ખાલી એની ફોર્મ્યુલા લખીએ. તો મીન ડેવિએશન હોય એની ફોર્મ્યુલા શું હશે? તો આપણે જે રીતના કીધું હતું, ડેવિએશન જે છે ડિસ્પર્સન જે છે એ શું આવે, શેનું મેઝરમેન્ટ આપે કે કોઈ ઓબ્ઝર્વેશન હોય એનાથી જે સેન્ટ્રલ વેલ્યુ હોય એના વચ્ચેનું જે કેટલું વેરિએશન હશે એનું મેઝરમેન્ટ આપશે. તો મીન ડેવિએશન છે એ પણ એવું જ છે. કોઈ પણ સેન્ટ્રલ વેલ્યુ આપણને આપેલી હોય, મીન, મીડિયન, મોડ, તો એ સેન્ટ્રલ વેલ્યુથી જે બધા ઓબ્ઝર્વેશન છે એની વચ્ચેનું વેરિએશન કેટલું છે એ મેઝરમેન્ટ અહીંયા આપશે. તો અહીંયા આપણે જોઈએ મીન ડેવિએશનનું ફોર્મ્યુલા. તો મીન ડેવિએશન ઇઝ ઇક્વલ ટુ એની ફોર્મ્યુલા શું હશે, સિગ્મા મોડ્યુલસ એક્સ માઇનસ એક્સ બાર અથવા તો એક્સઆઈ માઇનસ એક્સ બાર ડિવાઇડ બાય એન. તો અહીંયા એક્સ બાર જે છે શેના માટે સિમ્બોલ આપણે ડિનોટ કરીએ છીએ, આપણને ખ્યાલ છે શું હોય એ, એટલે કે એરેથમેટિક મીન છે એ એક્સપ્રેસ કરે. તો અહીંયા એક્સ આઈ માઇનસ એક્સ બાર ડિવાઇડ બાય એન છે મીન ડેવિએશન ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા છે. એન એટલે શું થશે, નંબર ઓફ વેરિયેબલ. એટલે કે સપોઝ આપણને સિરીઝ આપેલી હોય, એમાં બધા ઓબ્ઝર્વેશન આપેલા હોય અલગ અલગ. એને આપણે ફર્સ્ટ ઓબ્ઝર્વેશન હોય એને x1, x2, x3, x4, x5 આ રીતના સપોઝ આપણને વેરિયેબલ આપેલા હોય તો એ નંબર ઓફ વેરિયેબલ શું આવશે, એનની વેલ્યુ 5 આવશે. હવે એક્સ આઈ માઇનસ એક્સ બાર જે છે એ ડિસ્ટ્રીબ્યુશન ટેબલ એનું બનાવીને વેલ્યુ ફાઇન્ડ કરવી જોઈએ. સમેશન એટલે કે એ જે આખું કોલમ બનાવ્યું એ બધાનો શું કરવાનો, સમ. તો અહીંયા કોલમ જે છે એ કયું ફાઇન્ડ કરવાનું છે, એક્સ આઈ માઇનસ એક્સ બાર. એક્સ બાર એટલે એરેથમેટિક મીન થશે. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ શું ફાઇન્ડ કરવું પડશે, એરેથમેટિક મીન એક્સ બાર. તો એ કઈ રીતના ફાઇન્ડ થશે, આપણને ખ્યાલ છે x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ x4 પ્લસ x5 ડિવાઇડ બાય 5. એટલે કે આ બધાનો સમ ડિવાઇડ બાય 5 કરી એરેથમેટિક મીનની વેલ્યુ આપશે. તો આ જે મળશે શું મળશે, એક્સ બાર. હવે એક્સ બારની વેલ્યુ ફાઇન્ડ થઈ જાય પછી આપણે ટેબલ બનાવવાનું. ટેબલમાં ફર્સ્ટ કોલમ જે છે એક્સ આઈ એટલે કે આપણને જે x1, x2, x3 એ બધી વેલ્યુ આપેલી હોય એ લખશું. સેકન્ડ કોલમ છે એમાં શું લખશું, સેકન્ડ કોલમમાં હવે ડાયરેક્ટ એ જ મેળવશું, એક્સ આઈ માઇનસ એક્સ બાર. એટલે કે સપોઝ અહીંથી તમને અહીંની જે વેલ્યુ મળેલી હોય, સપોઝ આપણને 20 મળેલી છે એક્સ બારની વેલ્યુ. તો હવે x1 માઇનસ 20 જે મળે એ અહીંયા લખવાના, x2 માઇનસ 20 કરીએ તો એ જે આન્સર મળે અહીંયા એ જ રીતના બધા આન્સર ફાઇન્ડ કરીને એ બધાનો સમ જે કરીએ એ શું થઈ જશે, સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર. એટલે કે આ કોલમનો સમ. તો એ જે વેલ્યુઝ મળે એ અહીંયા મૂકીને ડિવાઈડ બાય 5 કરીએ એટલે આ મીન ડેવિએશન છે એનો આન્સર મળી જશે. હવે આ તો મીન ડેવિએશન જે ફાઇન્ડ કરવું એ શેના બેઝ ઉપર ફાઇન્ડ કર્યું, આપણે મીનના બેઝ ઉપર ફાઇન્ડ કર્યું. મીનની વેલ્યુ મળી એના ઉપરથી આપણે મીન ડેવિએશનની વેલ્યુ ફાઇન્ડ કરીએ. હવે આપણે એ જ રીતના મીન ડેવિએશન છે એ મીડિયન ઉપરથી પણ ફાઇન્ડ કરી શકીએ. મીડિયન ઉપરથી ફાઇન્ડ કરીએ ત્યારે અહીંયા એક્સ બારની જગ્યાએ શું આવશે, કેપિટલ એમ. કેપિટલ એમ એટલે મીડિયન. એ જ રીતના મોડ ઉપરથી પણ ફાઇન્ડ કરી શકાય. એમાં અહીંયા એક્સ બારની જગ્યાએ શું આવે, મોડ માટેની જે સિમ્બોલ છે કેપિટલ ઝેડ. તો અહીંયા એક્સ વાય માઇનસ કેપિટલ ઝેડ આવશે. તો અહીંયા ફોર્મ્યુલા લખીએ તો શું આવશે, મીન ડેવિએશન ફ્રોમ મીડિયન. એની ફોર્મ્યુલા શું બનશે, સિગ્મા
મોડ xi માઇનસ એમ ડિવાઈડ બાય એન. અહીંયા જે ફોર્મ્યુલામાં બધે લખેલું એ શું હોય, મોડ્યુલસ છે. મોડ હોય એનો મિનિંગ શું થશે કે આ જે વેલ્યુઝ આવશે એ ક્યારેય નેગેટિવ હોય નહીં. એનું શું લેવાનું, મોડ્યુલસ લેવાનો છે. એટલે કે સપોઝ આપણે અહીંયા આપણને આપેલું હોય 5, તો 5 માઇનસ 20 કરીએ તો શું આવે, -15 આવશે. પણ અહીંયા મોડ્યુલસ છે એટલે એની બહાર નીકળે એટલે મોડની બહાર તો હંમેશા પોઝિટિવ નંબર જ આવશે. તો -15 મળે તો પણ એ શું થઈ જશે, +15. એટલે કે અહીંયા જે આમ વેલ્યુઝ મળશે એ ક્યારેય નેગેટિવ હોઈ શકે નહીં, કારણ કે અહીંયા શું લેવાનું હોય, મોડ્યુલસ લેવાનો છે. એ જ રીતના અહીંયા પણ શું હોય, મોડ્યુલસ. તો મેઇન ડેવિએશન ફ્રોમ મીડિયન, એટલે કે મીડિયન ઉપરથી મેઇન ડેવિએશન ફાઇન્ડ કરતા હોય ત્યારે અહીંયા શું આવશે, કેપિટલ M. તો અહીંયા આગળ જેમ જોયું એ જ રીતના સેમ ટુ સેમ ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા x બાર ફાઇન્ડ કર્યું એ જ રીતના અહીંયા શું ફાઇન્ડ કરવું પડશે, કેપિટલ Mની વેલ્યુ. એ ફાઇન્ડ થઈ ગયા પછી અહીંયા xi માઇનસ એમનું કોલમ ફાઇન્ડ કરવાનું, પછી બધાનો સમ એ વેલ્યુઝ જે મળે અહીંયા મૂકી દેવાની. n એટલે નંબર ઓફ વેરિયેબલ. એ જ પ્રકારે સેમ મોડ ઉપરથી પણ ફાઇન્ડ કરી શકાય. તો અહીંયા એનું ફોર્મ્યુલા શું આવશે, સિગ્મા xi માઇનસ કેપિટલ Z ડિવાઈડ બાય n, વેર Z ઇઝ ઇક્વલ ટુ મોડ. તો આ ત્રણેય મીન ડેવિએશન ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા છે. હવે આ ફોર્મ્યુલા જે છે એ ક્યારે આવશે, ત્યારે આપણને સિમ્પલ સિરીઝ આપેલી હોય ત્યારે. શેના માટે, સિમ્પલ સિરીઝ. અહીંયા સિમ્પલ સિરીઝ કયો અથવા તો અનગ્રુપેડ ડેટા કયો, એ બધું શું હોય, સેમ. એટલે કે ખાલી વેરિયેબલ એક્સની વેલ્યુ આપેલી હોય એ ટાઈપ્સનો જે ડેટા હોય એના માટેની આ બધી ફોર્મ્યુલા છે. હવે ડિસ્ક્રીટ ડેટા માટે જોઈએ, એટલે કે વેરિયેબલ એક્સ અને એની ફ્રીક્વન્સી જ્યારે આપણને આપેલી હોય ત્યારે મીન ડેવિએશન કઈ રીતના ફાઇન્ડ કરવું એ. તો એના માટે ફોર્મ્યુલા શું થશે, એ લખી દઈએ, ડિસ્ક્રીટ ડેટા. તો ડિસ્ક્રીટ ડેટા હોય એના માટે ફોર્મ્યુલા શું આવશે, મીન ડેવિએશન ફ્રોમ મીન. તો એમાં ખાલી શું એડ થશે, અહીંયા મલ્ટિપ્લિકેશનમાં શું આવશે, fi મોડ્યુલસ xi માઇનસ x બાર ઇન્ટુ fi. એટલે કે અહીંયા જે થર્ડ કોલમ છે ત્યાં શું ફાઇન્ડ કરવું પડે, અહીંયા જે સેકન્ડ કોલમમાં આવશે શું આવશે, fi આવશે. પછી xi માઇનસ x બાર મળી જાય અને fi, તો આ બંનેનો જે મલ્ટિપ્લિકેશન કરીને જે કોલમ મળશે શું મળશે, fi માઇનસ xi માઇનસ x બાર. તો એ જે કોલમ મળે એનો સમ કરવાનો છે, એ જે વેલ્યુ મળશે અહીંયા ઉપર મૂકી અને નીચે નંબર ઓફ વેરિયેબલ. તો એ જ રીતના સેમ મીડિયન માટે શું આવશે, એમાં પણ સેમ ખાલી અહીંયા મલ્ટિપ્લિકેશનમાં fi આવશે. અને મોડ માટે પણ સેમ એજ ફોર્મ્યુલા રહેશે. તો આ શું હતી, એની ફોર્મ્યુલા હતી. હવે આ તો શું થઈ ગયું, એબ્સોલ્યુટ મેજર માટે મળ્યું. હવે રિલેટિવ મેજર એટલે કે કોફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન પૂછેલું હોય ત્યારે એનું ફોર્મ્યુલા જે છે એ શું આવશે. અહીંયા કોફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન ફ્રોમ મીન લખીએ પહેલાં તો એના માટે ફોર્મ્યુલા જે છે એ શું આવશે, ઉપર મીન ડેવિએશન ફ્રોમ મીન ડિવાઈડ બાય મીન. આ શું હોય, કોફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન ફ્રોમ મીન છે એની વેલ્યુઝ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા. તો એમાં શું આવશે, આગળ જે રીતના આપણે મીન ડેવિએશન જે ફાઇન્ડ કરેલું હોય મીન ઉપરથી એની જે વેલ્યુઝ મળે એ ક્યાં મૂકવાની, ઉપર અને નીચે
શું મૂકવાનું છે, મીન જે હોય એની વેલ્યુ. એ જ રીતના મીડિયન માટે હોય તો અહીંયા શું આવશે, મીન ડેવિએશન ફ્રોમ મીડિયન ડિવાઈડ બાય મીડિયન. એ જ રીતના મોડ માટે ફાઇન કરતા હોય તો મીન ડેવિએશન ફ્રોમ મોડ ડિવાઈડ બાય મોડ. એ રીતના એની ફોર્મ્યુલા જે છે એ બધી રહેશે. અહીંથી જોઈએ તો અહીંયા મીન કોફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન ફ્રોમ મીડિયન એના માટેની ફોર્મ્યુલા જે શું થશે, મીન ડેવિએશન ફ્રોમ મીડિયન ડિવાઈડ બાય મીડિયન. એ જ રીતના કોફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન ફ્રોમ મોડ ફાઇન કરવું હોય તો એના માટેની ફોર્મ્યુલા આ છે એ રહેશે. હવે એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ આના ઇઝી છે સાવ. એક્ઝામ્પલમાં તમને શું પૂછેલું એ પહેલાં જોઈએ. એક્ઝામ્પલમાં ક્વેશ્ચન કઈ રીતના આપેલો હશે તો અહીંયા શું હોય, કેલ્ક્યુલેટ ધ મીન ડેવિએશન ઓફ ધ ફોલોઈંગ વેલ્યુઝ અબાઉટ ધ મીન એન્ડ મીડિયન ઇન રિસ્પેક્ટ ઓફ ધ ડેટા. એટલે કે અહીંયા મીન ડેવિએશન છે એ કેલ્ક્યુલેટ કરવાનું છે. કઈ રીતના કે નીચેની જે વેલ્યુઝ આપેલી હોય એના મીન અને મીડિયનની વેલ્યુઝ હોય એના રિસ્પેક્ટ ટુ ફાઇન કરવાનું છે. એટલે કે મીન ઉપરથી મીન ડેવિએશન ફાઇન કરવાનું છે અને મીડિયન ઉપરથી મીન ડેવિએશન ફાઇન કરવાનું છે. એટલે આપણે અહીંયા બે વેલ્યુઝ ફાઇન કરવાની છે. એક મીન ડેવિએશન ફ્રોમ મીન એન્ડ સેકન્ડ ઇઝ મીન ડેવિએશન ફ્રોમ મીડિયન. તો હવે ફાઇન કરીએ તો અહીંયા આપણને ખાલી ડેટા જે આપેલો એ શું હોય, સિમ્પલ સિરીઝ આપેલી છે. એટલે કે વેરિયેબલ એક્સની વેલ્યુ આપેલી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું ફાઇન કરશું, મીન ફાઇન કરશું અને એના પછી મીડિયન અને એના પછી મીન ડેવિએશન છે એ ફાઇન કરશું. તો હવે મીન ફાઇન કરવા માટે શું આવશે, બધા જે વેરિયેબલ એક્સની વેલ્યુ આપેલી હોય એનો સમ ડિવાઈડ બાય એન એટલે કે નંબર ઓફ વેરિયેબલ. સિગ્મા એક્સ આઈ ડિવાઈડ બાય એન એની ફોર્મ્યુલા છે. તો સિગ્મા એક્સ આઈ મીન્સ કે અહીંયા જે બધા વેરિયેબલ આપેલા એ બધાનો શું કરવાનો સમ, તો એ શું મળશે 500 ડિવાઈડ બાય 10 તો એ શું મળી જશે 15. હવે મીડિયન ફાઇન કરવા માટે આપણને ખ્યાલ છે, પહેલાં જે ડેટા આપેલો હોય એને એસેન્ડિંગ ઓર્ડરમાં લખી લઈએ. તો એસેન્ડિંગ ઓર્ડરમાં સૌથી પહેલાં સ્મોલેસ્ટ વેલ્યુ આવશે તો એ શું હોય 17, એના પછી 18, 25, લાસ્ટમાં સૌથી લાર્જેસ્ટ વેલ્યુ હોય એ આવશે. એસેન્ડિંગ ઓર્ડરમાં લખાઈ જાય પછી શું કરવાનું હોય, મીડિયન માટે ફોર્મ્યુલા જે છે એક જ ફોર્મ્યુલા જો લઈએ તો n+1 ડિવાઈડ બાય અહીંયા શું આવશે 2. n+1 ડિવાઈડ બાય 2 વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન. તો અહીંયા n એટલે નંબર ઓફ વેરિયેબલ, તો એ કેટલા વેરિયેબલ થશે, અહીંયા 10 છે તો 10+1 11/2. તો 11/2 કરીએ તો શું આવશે 5.5. હવે અહીંયા પોઈન્ટમાં જો આન્સર આવે તો એ વેલ્યુઝ કઈ રીતના ફાઇન કરવાની આપણને ખ્યાલ છે. 5.5 હોય તો અહીંયા શું આવશે, ફિફ્થ વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન પ્લસ 0.5 ઇન્ટુ બ્રેકેટમાં શું આવશે 6 ઓબ્ઝર્વેશન માઇનસ 5th ઓબ્ઝર્વેશન. તો એ વેલ્યુઝ પુટ કરીએ આ ફોર્મ્યુલામાં તો આન્સર શું મળી જશે 44. આવું ક્યારે થશે, જ્યારે અહીંયા આપણને નંબર ઓફ વેરિયેબલ ઇવન આપેલા હોય ત્યારે. ઇવન આપેલા હોય એનો મિનિંગ કે ઇવન છે એમાં 1 એડ કરીએ તો એ શું થઈ જશે ઓડ, અને ઓડ વેલ્યુઝ હોય એને 2 વડે ડિવાઈડ કરીએ તો એ આન્સર હંમેશા પોઈન્ટમાં જ આપણને મળશે. જો અહીંયા આપણને નંબર ઓફ વેરિયેબલ છે ઓડ આપેલા હોય, સપોઝ 9 આપેલા હોય તો અહીંયા 9+1 કરીએ તો એ શું થઈ જાય ઇવન નંબર. તો ઇવન નંબરને આપણે 2 વડે ડિવાઈડ કરી શકીએ તો અહીંયા પોઈન્ટમાં આન્સર આવશે નહીં. તો અહીંયા આપણને શું મળી ગયું હોય 9+1 10, 10 ડિવાઈડ બાય 2 કરીએ તો ફિફ્થ વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન. તો અહીંથી ડાયરેક્ટ ફિફ્થ વેલ્યુ જે છે એ શું થઈ જશે આપણો આન્સર. હવે આ રીતના ફાઇન કરો, અથવા તો આપણે જે ફર્સ્ટ લેક્ચર હતો મીડિયન એના માટે જે ફોર્મ્યુલા લખાવી હતી એ રીતના ફાઇન કરી શકાય. જ્યારે n એટલે કે નંબર ઓફ વેરિયેબલ જે છે એ ઇવન આપેલા હોય ત્યારે ફોર્મ્યુલા શું થશે, n/2 વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન પ્લસ n/2 પ્લસ 1th વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન ડિવાઈડ બાય 2. તો અહીંયા n/2 nની વેલ્યુઝ અહીંયા આપણને શું આપેલી છે 10. તો અહીંયા 10/2 શું થશે ફિફ્થ વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન પ્લસ અહીંયા n/2 એટલે 5, 5 + 1 6 વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન એટલે કે 6 ઓબ્ઝર્વેશન ડિવાઈડ બાય 2. તો અહીંયા આપણે જોઈ શકીએ ફિફ્થ ઓબ્ઝર્વેશન જે છે એ શું થશે 29 અને 6 જે છે એ 59. તો અહીંયા 29 + 6
59/2. તો અહીંથી આપણને આ બંનેનો જે સમ મળશે એને ડિવાઈડ બાય 2 કરીએ એટલે આન્સર જે છે એ મળી જશે. અહીંયા શું થશે 88 મળશે. આ બંનેનો સમ ડિવાઈડ બાય 2 કરીએ તો અહીંથી શું મળી ગયું 44. એટલે આ રીતના કેલ્ક્યુલેટ કરો અથવા તો આ રીતના બંને શું છે સેમ જ છે. તો હવે એ શું મળી ગઈ મીડિયનની વેલ્યુઝ મળી ગઈ. આગળ આપણે મીનની વેલ્યુ ફાઇન્ડ કરી એટલે કે એક્સ બાર અને એમ કેપિટલ એમની બંનેની વેલ્યુઝ ફાઇન્ડ કરી લીધી. હવે ખાલી શું કરવાનું છે એક ટેબલ બનાવવાનું છે. ટેબલ કઈ રીતના બનાવશું ફર્સ્ટ જે કોલમ છે એ કોલમમાં શું લખશું XI. XI આપણને જે રીતના આપેલા છે શું આપેલા છે 18, 25, 63, 59 આ રીતના કુલ 10 ઓબ્ઝર્વેશન આપેલા છે. તો મીન ડેવિએશન માટે આપણને ખ્યાલ છે શું ફાઇન્ડ કરવું પડે XI માઇનસ એક્સ બાર મોડ્યુલસ XI માઇનસ એક્સ બાર ફાઇન્ડ કરવું પડે. તો અહીંયા આપણે મોડ્યુલસ XI માઇનસ એક્સ બાર ફાઇન્ડ કરીએ તો એક્સ બારની વેલ્યુ આપણને શું મળેલી છે 15 મળેલી છે. એક્સ બાર એટલે કે મીન જે ફાઇન્ડ કર્યો એ શું મળ્યો હતો 15. તો હવે ફર્સ્ટ અહીંયા જે આવશે શું આવશે 18 માઇનસ 15 તો એ શું મળશે 32. માઇનસ મળે કે પ્લસ અહીંયા તો પ્લસ જ લખવાનું છે અહીં કારણ કે મોડ્યુલસ છે તો 32. 25 માઇનસ 15 કરીએ તો માઇનસ 25 પ્લસ જ આવશે. એ જ રીતના 63 માઇનસ 15 તો એ શું મળશે 13. 59 માઇનસ 15 શું મળશે 9. તો આ રીતના બંનેનું સબસ્ટ્રેક્શન કરતું જવાનું અને વેલ્યુઝ છે બધી લખતું જવાનું અને છેલ્લે લાસ્ટમાં જે કોલમ છે એનો સમ કરીએ એટલે એ શું થશે સિગ્મા XI માઇનસ એક્સ બાર. તો એ વેલ્યુઝ મળે એ બધાનું શું કરવાનું હોય સમ કરશું એ અહીંથી આપણને 272 મળી જશે. તો હવે મીન ડેવિએશન ફ્રોમ મીન છે એ ફાઇન્ડ કરવા માટે ખાલી આ વેલ્યુની જરૂર હતી. તો અહીંયાથી હવે મીન ડેવિએશન ફ્રોમ મીન એના માટે ફોર્મ્યુલા શું હતી સિગ્મા XI માઇનસ એક્સ બાર ડિવાઈડ બાય n. તો સિગ્મા XI માઇનસ એક્સ બાર એટલે કે આ વેલ્યુ શું મળી 272 ડિવાઈડ બાય n મીન્સ નંબર ઓફ વેરિયેબલ તો એ શું મળ્યા 10. 27.2 જે છે એ આન્સર મળશે આપણને મીન ડેવિએશન ફ્રોમ મીન માટેનો. એ જ રીતના મીન ડેવિએશન ફ્રોમ મીડિયન ફાઇન્ડ કરવું હોય તો અહીંયા શું મેળવવું પડે આપણે XI માઇનસ કેપિટલ M. તો એમની વેલ્યુ શું મળી કેપિટલ 44. તો અહીંયા 18 માઇનસ 44 તો એ શું મળશે 26. એ જ રીતના 25 માઇનસ 44 શું મળશે 19. 63 માઇનસ 44 શું મળશે 15. તો એ રીતના બધી વેલ્યુઝ ફાઇન્ડ કરતી જવાનો અને એનો શું મેળવી લેવાનો સમ. તો એ જે ફોર્મ્યુલા હતી એમાં મૂકી દઈશું. તો આ રીતના આપણે મીન ડેવિએશન ફ્રોમ મીન અને મીડિયન છે એ બંને ફાઇન્ડ કરી શકશું. તો અહીંથી જોઈ શકો હવે એ જ અહીંયા બંને કોલમ છે ફાઇન્ડ કરેલા છે તો એની વેલ્યુઝ પણ અહીંયા શું મળે 272 જ મળે. તો આ મીન છે એની વેલ્યુ ફાઇન્ડ કરેલી છે. કોફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન ફાઇન્ડ કરેલું છે તો એની ફોર્મ્યુલા આપણને યાદ છે મીન ડેવિએશન ફ્રોમ મીન છે એની વેલ્યુ જે મળેલી હોય ઉપર અને નીચે મીન છે તો એ કોફિશિયન્ટની વેલ્યુ એટલે કે રિલેટિવ મેજર આપશે. એ જ રીતના મીન ડેવિએશન ફ્રોમ મીન માટેની ફોર્મ્યુલા આ હતી એ પણ ઉપર 272 અને ડિવાઈડ બાય n એટલે કે નંબર ઓફ વેરિયેબલ શું આવશે 10. તો આ રીતના વેલ્યુ છે ફાઇન્ડ કરી શકાય. એટલે ક્વેશ્ચનમાં જો તમને આપેલું હોય કે મીન ડેવિએશન ફ્રોમ મીન અને મીડિયન બંનેના રિસ્પેક્ટ ટુ ફાઇન્ડ કરો તો બંને રિસ્પેક્ટ ટુ ફાઇન્ડ કરવાની. જો કાંઈ આપેલું ન હોય તો આપણે કોઈ પણ વેલ્યુઝ છે એની ફાઇન્ડ કરી શકીએ. મીન ડેવિએશન ફ્રોમ મીન આપણે મોસ્ટ ઓફલી કાંઈ ન આપેલું હોય એટલે કે મીન ડેવિએશન ફ્રોમ મીન છે એની વેલ્યુ હંમેશા ફાઇન્ડ કરશું. તો હવે એના પછી એક્ઝામ્પલ આપેલો એ શું હોય ડિસ્ક્રીટ ડેટા માટે આપેલો છે એટલે કે અહીંયા એક્સ અને ફ્રિકવન્સી પણ આપેલી છે. તો એના માટે જે એક ખાલી ફોર્મ્યુલા જે છે એમાં શું ચેન્જીસ હતો કે XI માઇનસ એક્સ બાર મોડ્યુલસ હતો એને ખાલી મલ્ટિપ્લિકેશનમાં શું આવશે FI આવશે. તો આપણે ખાલી અહીંયા એક કોલમ વધારે એડ મેળવવું પડશે XI માઇનસ F ઇન્ટુ XI માઇનસ એક્સ બાર વાળું જે કોલમ છે એક વધારે એડ કરવું પડશે.
તો હવે અહીંયા જે આપેલું હોય ડિસ્ક્રીટ ડેટા આપેલું હોય, તો ડિસ્ક્રીટ ડેટા છે એના માટે મીન ડેવિએશન ફ્રોમ મીન ફાઇન કરવું હોય તો પહેલાં તો મીન ફાઇન કરવું પડશે. તો મીન કઈ રીતના ફાઇન કરવું એ યાદ હોવું જોઈએ. તો ડિસ્ક્રીટ ડેટા હોય ત્યારે મીન કઈ રીતના ફાઇન કરતા એ રીતના મીન ફાઇન કરી દેવાનું. પહેલાં તો એ જે વેલ્યુઝ મળી જાય એના ઉપરથી xi માઇનસ x બાર વાળું કોલમ છે એ મેળવવાનું રહેશે. અહીંયા આપણે મીન છે x બાર ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું આવશે, સિગ્મા fi ઇન્ટુ xi ડિવાઇડ બાય n. એટલે કે fi અને xi છે એ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ એ શું મળશે, સિગ્મા fi ઇન્ટુ xi એ 576 મળ્યું તો ડિવાઇડ બાય નંબર ઓફ અહીંયા n ઇઝ ઇક્વલ ટુ શું આવશે, સિગ્મા f. આ પ્રકારના ડેટા હોય ડિસ્ક્રીટ અથવા તો કન્ટિન્યુઅસ ડેટા, એમાં આપણે n ઇઝ ઇક્વલ ટુ શું લઈએ, સિગ્મા f. તો એ શું હોય 48. તો એ શું મળી ગયું અહીંથી આપણને 12. તો હવે મીન છે એની વેલ્યુ 12 છે એ મળી ગઈ. તો એના ઉપરથી આપણે આ કોલમ ફાઇન કરી શકશે xi માઇનસ x બાર. એટલે કે અહીંયા શું હોય 10. તો 10 માઇનસ 12 શું આવશે, તો એ જે લાસ્ટ કોલમ છે આપણે ફાઇન કરી શકીએ. xi માઇનસ x બાર શું આવશે, તો કે 10 માઇનસ 12 કરીએ તો શું આવશે 2. તો xi માઇનસ x બાર મળશે એ શું મળશે અહીંયા માટે 2. તો એની સાથે fનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો f એટલે અહીંયા શું હોય 3. તો 2 ઇન્ટુ 3 શું થઈ જશે 6. એ જ રીતના 11 માઇનસ 12 શું આવશે 1. 1 ઇન્ટુ 12 શું થઈ જશે 12. 12 માઇનસ 12 એ તો 0 જ આવશે, 0 સાથે મલ્ટિપ્લિકેશન 0. 13 માઇનસ 12 1. 1 ઇન્ટુ 12 શું આવશે પાછું 12. તો એ રીતના વેલ્યુઝ છે અહીંયા ફાઇન કરીએ, એનો સમ કરીએ તો એ શું મળશે 13. હવે બીજું અહીંયા જે ફાઇન કરેલું છે એમાં શું ફાઇન કરેલું છે, ફાઇન ધ મીન ડેવિએશન ઓફ ધ ફોલોઈંગ સિરીઝ. એમાં મીડિયન માટે પણ ફાઇન કરેલું છે. જો આપણને અહીંયા ક્વેશ્ચનમાં કાંઈ લખેલું છે ને કે ફાઇન ધ મીન ડેવિએશન ઓફ ધ ફોલોઈંગ સિરીઝ, એટલું ખાલી આપેલું છે, એનો મિનિંગ કે આપણે મીન ડેવિએશન છે એની કોઈ પણ એક જ વેલ્યુ ખાલી ફાઇન કરી શકાય. કોઈ પણ એક જ વેલ્યુ એનો મિનિંગ કે ખાલી મીન ડેવિએશન ફ્રોમ મીન ફાઇન કરશું તો પણ અહીંયા ચાલશે. અહીંયા એ લોકોએ વધારે ફાઇન કરેલું છે મીડિયન ફાઇન કરેલી એની વેલ્યુઝ પણ અહીંયા શું મળી 12. એટલે કે આ બંને વેલ્યુઝ સેમ જ મળેલી છે. તો મીન ડેવિએશન ફ્રોમ મીન અથવા તો મીન ડેવિએશન ફ્રોમ મીડિયન છે એ બંનેનો આન્સર પણ શું આવશે, ઇક્વલ જ આવશે. એ બંને શું મળશે 0.75. હવે એના પછી જે એક્ઝામ્પલ આપેલો છે એ એક્ઝામ્પલમાં કન્ટિન્યુઅસ ડેટા આપણને આપેલો છે. તો અહીંયા કન્ટિન્યુઅસ ડેટા આપેલો હોય ત્યારે ફાઇન શું કરવાનું હોય, કેલ્ક્યુલેટ ધ મીન ડેવિએશન ફ્રોમ ધ મીન એન ઇટ રિલેટિવ મેઝર. રિલેટિવ મેઝર એટલે કે એનો કોફિશિયન્ટની વેલ્યુ છે એ પણ ફાઇન કરવાની છે. તો આના માટે જે પ્રોસેસ છે એ તો છેલ્લે ફોર્મ્યુલા એ તો શું સેમ જ આવશે, સિગ્મા f ઇન્ટુ xi માઇનસ x બાર ડિવાઇડ બાય n. ફોર્મ્યુલા તો સેમ જ રહેશે. ખાલી અહીંયા x બાર પહેલાં ફાઇન કઈ રીતના કરવું એ યાદ હોવું જોઈએ. કન્ટિન્યુઅસ ડેટા આપેલો હોય ત્યારે મીન જે ફાઇન કરવા માટેની આ ફોર્મ્યુલા હતી એ પ્લસ સિગ્મા fi ડી ડિવાઇડ બાય n ઇન્ટુ c. આ એ ફોર્મ્યુલા છે. આ તો આપણે આગળ શીખેલા છીએ કઈ રીતના ફાઇન કરવું એ. અહીંયા શું હોય, ઇન્ટરવલ આપેલા હોય એ બંનેનો સમ ડિવાઇડ બાય 2 કરીએ એટલે મિડ વેલ્યુ મળે. એને શું કહેવાનું હોય, x બાર xi વાળું જે કોલમ બને છે તો xi વાળું કોલમ એ રીતના બનશે. આ બંનેનો સમ અને ડિવાઇડ બાય 2 કરતું જવાનું. એના પછી આ તો શું હોય ફ્રીક્વન્સી, એ તો આપણને ક્વેશ્ચનમાં આપેલી જ છે. પછી ડી એટલે કે એ શું થાય, xi માઇનસ a ડિવાઇડ બાય c. તો અહીંયા c એટલે કે અહીંયા જે લેન્થ હોય એ, અહીંયા જે ઇન્ટરવલની લેન્થ છે એ શું હોય 15 to 19. અહીંયા શું હોય 20 to 24. તો અહીંયા જે બંને ઇન્ટરવલ છે એના વચ્ચે ગેપ રહેશે. અહીંયા 90 અને અહીંથી સ્ટાર્ટ ક્યાંથી થાય છે 20 થી. તો અહીંયા ઇન્ટરવલ છે એ ચેન્જ કરવા પડે, આપણને ખ્યાલ છે. ઇન્ટરવલ ચેન્જ કઈ રીતના થશે, અહીંયા શું આવશે 14.5, અહીંયા શું થઈ જશે 19.5, અહીંયા શું થઈ જશે 19.5 અને અહીંયા 24.5. એ રીતના ઇન્ટરવલ જે છે એ ચેન્જ થઈ જશે.
તો એની લેન્થ જે છે નવા ઇન્ટરવલ ચેન્જ કરીએ એટલે લેન્થ છે એ શું થઈ જશે 5, એટલે કે સીની વેલ્યુ શું થઈ જશે 5, અને એની વેલ્યુ તો આપણને ખ્યાલ છે અહીંયા XI વાળું જે કોલમ હોય એમાંથી કોઈ પણ એકને આપણે એ તરીકે લઈ શકીએ. તો અહીંયા શું લીધેલા છે 27. તો એ જ રીતના XI માઇનસ એ એટલે કે 17 માઇનસ 27, તો એ શું મળશે -10 મળશે. તો -10 ડિવાઈડ બાય 5 કરીએ તો -2 મળી જશે. એ રીતના આ બધી વેલ્યુઝ છે એ ફાઇન્ડ કરવાની છે. તો ડીઆઈની વેલ્યુઝ મળી જાય તો FI અને ડીઆઈ છે બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો આ કોલમ છે આપણને મળી જશે. એના પછી ફોર્મ્યુલામાં જે છે XI માઇનસ X બાર ફાઇન્ડ કરવાનું છે. તો XI માઇનસ X બાર ફાઇન્ડ કરીએ તો અહીંયાથી આપણને આ ફોર્મ્યુલા છે એમાંથી X બારની વેલ્યુ મળી જશે 26.5. તો હવે 17 માઇનસ 26.5 છે તો એનું મોડ્યુલસ લઈએ એટલે શું મળશે 9.5. એ રીતના 22 માઇનસ 26.5 તો એ શું આવશે 4.5. 27 માઇનસ 26.5 તો એ શું મળશે 0.5. એ રીતના બધી આ વેલ્યુઝ મળી જશે. એનું મલ્ટિપ્લિકેશન F સાથે કરીએ તો નવું કોલમ લખીએ તો એ આ પ્રકારે મળશે. બધી વેલ્યુઝ ખાલી હવે પુટ કરીએ એટલે અહીંથી આન્સર મળી જશે. અહીંયા રિલેટિવ મેઝર છે એ પણ ફાઇન્ડ કરવાનું છે. રિલેટિવ મેઝર ફાઇન્ડ કરવાનું છે એટલે કે એના માટેની ફોર્મ્યુલા મીન ડેવિએશન ફ્રોમ મીન ડિવાઈડ બાય મીન આવશે. તો મીન ડેવિએશન ફ્રોમ મીન છે એની વેલ્યુ શું મળેલી 4, તો ઉપર 4 અને નીચે મીનની વેલ્યુ શું હોય 26.5. તો આ બંનેનું ડિવિઝન કરીએ એટલે શું મળી જશે 0.15. તો આ રીતના આપણે મીન ડેવિએશન ફ્રોમ મીન છે એ ફાઇન્ડ કરવું. અહીંયા આપણને ખાલી બે વસ્તુ ફાઇન્ડ કરવાની હતી, મીન ડેવિએશન ફ્રોમ મીન અને ઇટ્સ રિલેટિવ મેઝર. તો એ બંને આપણે ફાઇન્ડ કરી લીધું. તો અહીંયા એક્ઝામ્પલ જે છે એ ફિનિશ થઈ જશે. હવે એના પછી જે સ્ટાર્ટિંગ થશે એ શું આવશે સ્ટાન્ડર્ડ ડેવિએશન. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. અને PDF જે છે અત્યારે જે ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરે એની ગ્રુપમાં જે વિડીયોની લિંક શેર કરું એની સાથે PDF પણ સેન્ડ કરી દે.